પંચમહાલ જિલ્લાની ઘોગંબા તાલુકાના રણજીતનગર ગામમાં આજે ભયજનક ઘટનામાં ગામના ડેપ્યુટી સરપંચ મિત્તલ પટેલ ઉપર બાઇક સવાર શખ્સોએ ફાયરિંગ કર્યું હતું। સૂત્રો અનુસાર મિત્તલ પટેલ રોજની જેમ ગામના ચોકમાં બેઠા હતા ત્યારે અચાનક બાઇક ઉપર આવેલા ઈસમે તેમના તરફ તોફાની અંદાજમાં ગોળીબાર કર્યો અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। આ અચાનક બનેલી ઘટનાથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। ગામના લોકોની ચિંતા પણ વધી છે અને બાળકો તેમજ મહિલાઓમાં ભારે ભય જોવા મળી રહ્યો છે। ઘટનાની માહિતી મળતાની સાથે જ પંચમહાલ જિલ્લા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સુરક્ષાની દ્રષ્ટિએ તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યા છે। ઘટના સ્થળે પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાપૂર્વક તપાસ કરી રહ્યા છે। આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ મેળવવાની ખંગાળવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેથી હુમલાખોરોની ઓળખ કરી શકાય। પોલીસ તપાસના ધમધમાટમાં અત્યાર સુધી કોઈ શખ્સની ઓળખ થઈ નથી। પોલીસ દ્વારા હુમલાની પાછળના કારણો અને સંદિગ્ધોની ઓળખ માટે ગામના વિટનેસ તથા મિત્તલ પટેલના સામાજિક અને રાજકીય સંપર્કો અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે।